कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा हरे हरे कृष्णा। कृष्ण माता जी, दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम प्रभु कृष्ण जी। माता जी। प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। બધા વૈષ્ણવોને સાદર પ્રણામ, દંડવત પ્રણામ। તમારા બધાનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદજી ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલુરુ દ્વારા ચાલી રહેલા આપણા શ્રીમદ ભાગવતમના વર્ગોમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ સૌનું હું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। હરે કૃષ્ણ। પરમ પૂજ્ય શ્રી ગુરુ મહારાજ જય પતાકા સ્વામીજી મહારાજના કૃપા થકી હું આ સેવા લેવા જઈ રહી છું, જે મારા દીક્ષા ગુરુ છે। શ્રી પ્રભુપાદજીના ચરણોમાં વંદન અને શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણ કમળોમાં સાદળ પ્રણામ કરી અને તમારા જે તમે બધા જ વૈષ્ણવો છો તેમના આશીર્વાદની હું યાચના કરું છું। હું જે કંઈ બોલું તે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અને સાધુ અને શાસ્ત્ર પ્રમાણે જ બોલું। કંઈ પણ મારી ભૂલચૂક હોય તેના માટે હું અત્રેથી પહેલેથી જ તમારા બધા જે તમે પરમ વૈષ્ણવો છો તેમની હું ક્ષમા પ્રાર્થી છું। તો ચાલો આપણે આજના સત્રની શરૂઆત કરીએ। એ મંગલતાને વધાવીએ અને મંગલાચરણ દ્વારા આપણા સત્રની શરૂઆત કરીએ। શ્રી શ્રી રાધા ગોવિંદજીની જય। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी श्रीप्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। चलो બધા સાથે મળીને બોલી हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे राम राम हरे हरे। राम हरे राम कृष्ण। हरे हरे कृष्णा। हरे कृष्ण माता जी दंडवत हरे प्रणाम। हरे कृष्ण कृष्ण माता जी। माता जी दंडवत प्रणाम। हरे कृष्ण। ओम नमो
ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. નારાયણ નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયદીરયેत्. દેવીં સરસ્વતીં વ્યાસં તતો શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृदयन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम्. हृदयस्थो भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु अभद्रेषु भागवत सेवया. भगवते उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी. ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવા કરવી એ જ મારા તમારા બધાનો લક્ષ્ય છે. એ આપણા જીવનનો ગોલ છે. આપણે સાદા આપણા રોજિંદા જીવનનું એક ઉદાહરણ લઈએ તો આપણે કાંઈ બી સાફ કરવું હોય, લાઈક કપડાને ધોવા હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કહેશે કોઈ મને? માતાજી? સાબુનો માતાજી. બીજું કઈ હજી? બ્રશ. યસ, ડેફિનેટલી બ્રશ નો ઉપયોગ કરીએ છીએ. અને સવારે ઉઠીને આપણે શું કરીએ છીએ? દંત મંજન મતલબ દાંત સાફ કરવા પણ બ્રશ નો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે આપણા હૃદયને સાફ કરવા માટે પણ એક આધ્યાત્મિક બ્રશની જરૂર પડે છે. તો આ આધ્યાત્મિક બ્રશ શું છે? નિત્ય ભાગવત અને ભક્ત ભાગવત તથા ગ્રંથ ભાગવતની સેવા કરવાનું, એની શ્રવણ કરવાનું, એ આપણા જીવનને, આપણા મન અને હૃદયને તે સાફ કરે છે. ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ વારંવાર બોલતા, કોઈને ખ્યાલ છે? મેરો મન વૃંદાવન ધામ. ચૈતન્ય મહાપ્રભુએ મન અને આપણા મનને વૃંદાવન ધામ, એક ધામ સાથે સરખાવ્યું છે. આપણું મન અને જે હૃદય છે એ ધામ કયું છે. તો આપણું આ મન અને હૃદયને, આપણા ધામને સ્વચ્છ કરવાનું એ તો આપણી પ્રથમ ફરજ છે. અને આપણે જો રોજ નિત્ય ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતની સેવા કરી અને ભાગવત આપણા જે ગ્રંથો છે, જે શાસ્ત્રો છે, એનું આપણે શ્રવણ કરીશું તો જ આપણા હૃદયમાં રહેલા કલ્મશો છે એ દૂર થશે. બરાબર ને? તો આપણે નારાયણી સુનયના માતાજીને વિનંતી કરીએ કે આજના જપા વોરિયર્સના નામોની અનાઉન્સમેન્ટ કરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આરતી ભોય માતાજી, દર્શના ભટ્ટ માતાજી, દીપ્તિ પટ માતાજી, નારાયણી સુનેના માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પાગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, નૈના પટેલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી,
આકૃતિ પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, દયાન્વિતા હરિની માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, ગીતા લિંબાસિયા માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, હેતલ વસિયા માતાજી, જલપા જોશી માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કાજલ પટેલ માતાજી, કલા બારોટ માતાજી, કવિતા ભટ્ટ માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રવિના કેડિયા માતાજી, રેખા પંડ્યા માતાજી, કવિતા સોલંકી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુદ પદ્મા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, નીતા ગઢવાના માતાજી, વિમલા વજરાણી માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, વિપિન વિલાસા પ્રભુજી, દીપલ પુરોહિત માતાજી, જયંત પટેલ પ્રભુજી, જુઈ કરલી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, મીતાબેન શાહ માતાજી, ધાર્મી પટેલ માતાજી, આનંદ સાગર પ્રભુજી, આરાધિકા સીતા માતાજી, દર્શના ઓડેદરા માતાજી, દવે વિનય હરિવંશી પ્રભુજી, હરિપ્રિયા ગોપી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરલ રામાનુજ માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મિત્રવિંદર સુમુક્તિ માતાજી, નેહલ પંચાલ માતાજી, પૂનમ આહિર માતાજી, શશી ઉદેશી માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, વેલુપા વાઘેલા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, આશા પટેલ માતાજી, નિર્મલા બારોટ માતાજી, જિગીસા પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, દયા લક્ષ્મી દેવી માતાજી, અર્ચના દવે માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, હેમલતા સોરઠિયા માતાજી, કલ્પના પટેલ માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, અંકિતા પટેલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ઉર્મિલા વ્યાસ માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, મધુબેન ચાવડા માતાજી, ભાવના વાઘેલા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કુમુદ સપ્તઋષિ માતાજી, નિકિતા મોદી માતાજી અને સ્વાતિ કરકર માતાજી, કુલ 112 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી હરી બોલ. નારાયણી સુનયના માતાજી, તમારી સુંદર સેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણા જે જપા વોરિયર્સ છે તેના માટે આપણે 3 વાર હરી બોલ બોલશું. હરી બોલ, હરી બોલ, હરી બોલ. સાચે જ બધા વૈષ્ણવો જે સવારમાં ઉઠીને મંગલા આરતી અને જે જપાનું સેશન છે એનામાં પાઠ કરે છે એ ભાગ્યશાળી હોય છે, કેમ કે નામ પ્રભુની સેવા કરવી કઈ સાદી વાત નથી. બરાબર ને? હવે આપણે શ્લોક પઠન તરફ આગળ વધીશું. એક વાર બોલી લઉં, પછી 3 વાર આપણી સાથે બોલશું. ये तो त्वदीय चरणाम्बुज कोश गन्धं जिघ्रन्ति कर्णविवरेह श्रुतिवातिनीतं भक्त्या गृहीत चरण परयाच तेषां नापैशिनाथ हृदयाम्बुरुहात स्वपुंसाम्. હવે તમે મારી સાથે બોલજો. ये तु त्वदीय चरणाम्बुज कोश गन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम्. ये तु त्वदीय चरणाम्बुजकोशगन्धं भक्त्या गृहीत चरण परयाच तेषां नापैशिनाथ हृदयाम्बुरुहात स्वपुंसाम्. भक्त्या गृहीत चरणं परयाच तेषां नापैशिनाथ हृदयाम्बुरुहात स्वपुंसाम्.
ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं ग्रन्थिकाणविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीत चरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात स्वपुंसाम् भक्त्या गृहीतचरणापरयाचते नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं भक्त्या गृहीत चरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् गृहीतचरणः परयाच હવે તમે બધા શ્લોક પઠન કરશો, ભાગ લેશો. શ્લોકા પઠનનું ભાગ લેવો એનામાં ઈ પણ એક સેવા છે, બરાબર ને? તો પ્રથમ પ્રભુજી અને પછી માતાજી. હરે કૃષ્ણ. ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परयाच तेषां नापैषिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम्
पुंसाम् ये तु त्वदीयभरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् भक्ता गृहीतचरणः परया च तेषाम् नापैशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणपरया च तेषाम् नापेशिनाथ हृदयाम्बुरुहस्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः भक्त्या गृहीतचरणः परया च तेषाम् नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परया च तेषाम् हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषाम् नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणपरया च तेषाम् नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरण त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः भक्त्या गृहीतचरणः पर्या च तेषाम् नापैशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परया च तेषाम् नापेशिनाथ हृदयाम्बुरुहात् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषाम् नापैशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परया च तेषाम् नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धम् जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम्
हेतु त्वदीय विवरैः श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या हेतुत्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतम् हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापैसिनाथ हृदयाम्बुरुहात् पुंसाम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषां पैसिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् हेतुत्वदीयचरणाम्बुजकोशगन्ध जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापैसिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् हेतुत्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरेह श्रुतिवातनीतम् हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापैशिनाथ हृदयाम्बुरुहात् सम्पुंसाम् भक्त्या गृहीतचरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् हेतुत्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्ति कर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीतचरण परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम्
भक्त्या गृहीत चरणः चरणः परया च तेषां नापेशिनाथ हृदयात् स्वपुंसाम् ये ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्थिकर्णविवरे भक्त्या गृहीत चरणः परया च तेषां नापैशिनाथ हृदयाम्बुरुहात स्वपुंसाम् भक्त्या गृहीत चरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्थिकर्णविवरे श्रीकान्तनीतम् हेतु हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्थिकर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या भक्त्या गृहीत चरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीत चरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् चरणाम्बुजकोशगन्धं जिघ्रन्थिकर्णविवरे श्रुतिवातनीतम् हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्थिकर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीत चरण परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीत चरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् ये तु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्थिकर्णविवरे श्रुतिवातनीतम् हेतु त्वदीयचरणाम्बुजकोशगन्धं जिघ्रन्थिकर्णविवरे श्रुतिवातनीतम् भक्त्या गृहीत चरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् भक्त्या गृहीत चरणः परया च तेषां नापेशिनाथ हृदयाम्बुरुहात् स्वपुंसाम् હરે કૃષ્ણ. હવે આપણે શબ્દાર્થ લેશું. જેનો વારો ન આવ્યો હોય તો એમને ન બોલવા મળ્યું એટલા માટે હું ક્ષમા પ્રાર્થી છું. માતાજી જેનો વારો ના આવે ને એને સાથે સાથે બોલી લેવા એટલે વારો આવી જાય. શબ્દાર્થ લેશું આપણે હવે. યે જે તું પરંતુ પરંતુ ત્વદીય તમારા તમારા ચરણ અંબુજ ચરણ કમળ કોશ અંદરની કોશ અંદરની ગંધમ સુગંધ જિગ્રંતિ સૂંઘે છે જીગ્રંથિ સૂંઘે છે કર્ણ વિવરેહ
કાનના છિદ્રો વાટે. કર્ણ વિવરે કાનના છિદ્રો વાટે. શ્રુતિ વાત. શું છે બેટા? નિતમ વૈદિક ધ્વનિરૂપી હવા વડે લઈ જવાયેલ. વૈદિક ધ્વનિ રૂપી હવા વડે લઈ જવાયેલ. નિતમ ભક્ત્યા ભક્તિપૂર્વક. ભક્તિપૂર્વક ગૃહિત ચરણ ચરણ કમળ ગ્રહણ કરીને. ગ્રહણ કરીને પરયા દિવ્ય. દિવ્ય ચ અને અને તેષામ તેમને માટે. માટે ન કદાપી નહીં. નહીં અપૈશી જુદા. જુદા નાથ હે મારા સ્વામી. હૃદય અંબુરુહાત હૃદય કમળમાંથી. કમળમાંથી સ્વ પુંસામ તમારા નિજ ભક્તોના. અનુવાદ શ્રીલ પ્રભુપાદજી દ્વારા. શ્રીલ પ્રભુપાદજીની જય. હે મારા નાથ, જે મનુષ્યો વેદ ધ્વનિ રૂપી વાયુ દ્વારા લવાતી આપના ચરણ કમળના કોષની સુગંધને કાનના છિદ્રો દ્વારા ગ્રહણ કરે છે, તેઓ આપની ભક્તિ કરે છે, તેમને માટે આપ તેમના હૃદય કમળમાંથી કદાપી અલગ થતા નથી. ભાવાર્થ કોણ લેશે? જેણે હાલમાં ન લીધું હોય. દીદી. હા, હરે કૃષ્ણ માતાજી. મીરા ભટ્ટ માતાજી છે શાયદ. માતાજી લેશો તમે અનુવાદ? સોરી, ભાવાર્થ. હરે કૃષ્ણ માતાજી. હું લઈ લઉં માતાજી. હું લઉં છું. હા, ભગવાન ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદ. ભગવાનના શુદ્ધ ભક્તો માટે ભગવાનના ચરણ કમળથી પર એવું અને કંઈ જ નથી. અને ભગવાન જાણે છે કે આવા ભક્તોને તેથી વધારે કશાની ઈચ્છા પણ હોતી નથી. આ શ્લોકમાં તું શબ્દ આ સત્યને ખાસ કરીને દ્રઢાવે છે. આવા શુદ્ધ ભક્તોના હૃદય કમળમાંથી ભગવાન પણ જુદા થવા ઈચ્છતા નથી. ભગવાન અને શુદ્ધ ભક્તો વચ્ચેનો આ જ દિવ્ય સંબંધ છે. શુદ્ધ ભક્તોના હૃદયમાંથી ભગવાન પોતાને અલગ કરવા ઈચ્છતા નથી. તેથી સમજાય છે કે નિરાકાર બ્રહ્મવાદીઓ કરતા તેઓ વિશેષ રીતે વધારે પ્રિય છે. વેદોના પ્રમાણભૂત આધારે ભગવત ભક્તિ કરવાથી શુદ્ધ ભક્તોનો ભગવાન સાથેનો સંબંધ વિકાસ પામે છે. આવા શુદ્ધ ભક્તો દુનિયાવી સંવેદના ધરાવનાર હોતા નથી, પણ સાચા વાસ્તવવાદી હોય છે. કારણ કે તેમની પ્રવૃત્તિઓને જેમણે વૈદિક સાહિત્યમાં જણાવેલ સત્યોને શ્રવણ દ્વારા ગ્રહણ કરેલા છે, તેથી વૈદિક અધિકૃત વ્યક્તિઓનો આધાર છે. પરયા શબ્દ ઘણો અર્થ સૂચક છે. પરાભક્તિ અથવા ભગવાન પ્રત્યેનો સ્વયંભી અનુરાગ ભગવાન સાથેના ગાઢ સંબંધના આધારરૂપ હોય છે. ભગવાનના શુદ્ધ નિર્મળ ભક્તો દ્વારા ગવાતા ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવતમ જેવા પ્રમાણભૂત ગ્રંથોમાંથી ભગવાન તેમના નામ, રૂપ, ગુણ ઇત્યાદિ વિશે સાંભળવા માત્રથી ભગવાન સાથેના સંબંધની આવી ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદે પાશ્ચાત્ય દેશતારિણી. શ્રી ગુરુ મહારાજ કી જય.
હરે કૃષ્ણ. મને આ સેવા આપવા બદલ હું હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજી, હિઝ ગ્રેસ ધર્મેશ્વર પ્રભુજી અને હિઝ ગ્રેસ જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. મારી કોઈ લાયકાત નથી અત્રેથી હું તમને શ્રીમદ ભાગવતમના શ્લોકો ઉપર કાંઈ બી સમજણ આપી શકું, પણ હું ટ્રાય કરીશ અને તમારા બધા વૈષ્ણવોની આજ્ઞા માંગુ છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે આજના આપણા શ્લોક જે છે 3.9.5 આજનો સ્કંદ કયો છે? કોણ બોલશે સ્કંદ નું નામ અને સ્કંદ? હરે કૃષ્ણ. હા, અને નામ શું છે સ્કંદ? પૂર્વવત સ્થિતિ. પૂર્વવત સ્થિતિ. બ્રહ્માજીની પ્રાર્થનાઓ, બરાબર ને? અને શ્લોક છે 5મો, બરાબર. આપણા આજના શ્લોક ને આગળના શ્લોક મતલબ 3.9.4 ને શ્લોક સાથે કનેક્ટ કરવું જરૂર છે, કારણ કે આપણે સરળતા રહેશે અને આપણે જે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ એની એક લિંક બેસશે. તો ગયા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન નિરાકાર નથી પણ સાકાર છે. નિરાકાર વર્સિસ સાકાર એવું આપણે કાલે જીવેશ્વર પ્રભુજીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું, બરાબર ને? શ્લોક 4માં બ્રહ્માજીએ નિદાન કર્યું છે કે આપણે ભગવાનના ચરણોને ભૂલીને સંસારના ક્ષણિક પદાર્થોમાં આશ્રય શોધ્યો છે અને એનો ઉકેલ આપતા જણાવે છે. એનો ઉકેલ જો આપણે જોઈએ તો હવે આજના શ્લોકમાં બ્રહ્માજી સમજાવે છે કે એ ચરણોનો આશ્રય લેવાની પ્રક્રિયા શું છે. તો એ પ્રક્રિયા છે શ્રવણ, એટલે કે સાંભળવું. આપણી નવધા ભક્તિ માટેનો શ્લોક પણ એનું પ્રથમ પગથિયું શું છે? કોણ બોલશે શ્લોક નવધા ભક્તિનો? કોને ખ્યાલ છે? શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુપાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. હરિ બોલ, હરિ બોલ. તો આપણું જે નવધા ભક્તિનું પ્રથમ પગથિયું છે એ જ છે શ્રવણ, બરાબર ને? તો પ્રભુપાદજીના સચોટ ઉદાહરણ અને એમના દ્વારા જો આપણે પાછળના જે 1, 2, 3 અને 4 આ અધ્યાયના જે શ્લોકો છે એને સમજવાનો પ્રયત્ન કરી તો પ્રભુપાદજી ઘણી વાર જેલનું ઉદાહરણ આપતા હોય છે, જેમાં શ્લોક 1 અને 2 જેલની બહારનો રાજા એટલે કે ભગવાન, અને શ્લોક 3 અને 4 જેલમાં જે કેદીઓની હાલત છે એટલે કે આપણે જીવાત્માઓ, અને શ્લોક 5 છે જેમાં જેલમાંથી છૂટવાનો માર્ગ બતાવ્યો છે, એટલે કે રાજાના આદેશો અને તેની કથા સાંભળવી, એટલે કે ટૂંકમાં ભક્તિ. શ્રવણ દ્વારા આપણે શ્રવણ ભક્તિનું માર્ગ અપનાવીને આપણે હૃદયને શુદ્ધ કરી શકીએ છીએ. તો હવે આગળ વધીએ આજના શ્લોક તરફ. મુખ્ય બિંદુ અને વિશ્લેષણ જોઈએ તો આ શ્લોકની સૌથી સુંદર વાત એ છે કે અહીં કાન દ્વારા સુગંધ લેવાની વાત થઈ છે. સામાન્ય રીતે આપણે નાક દ્વારા સુગંધ લઈએ છીએ, પણ આધ્યાત્મિક જગતમાં ભગવત કથા એ ભગવાનના ચરણોની સુગંધ છે કે જે કાન દ્વારા હૃદયમાં ઉતરે છે. અને જેમ પવન ફૂલોની સુગંધ ફેલાવે છે તેમ વેદો અને શાસ્ત્રો ભગવાનના ગુણોની સુગંધ ફેલાવે છે. આપણે ભગવાનના ગુણ, રૂપ, લીલા એના માટે જો જાણવું હોય આપણને તો આપણે શાસ્ત્ર નો આધાર લેવો પડે, વેદોનો, અને આપણા જે આચાર્યો છે, ગુરુ શિષ્ય પરંપરા છે એમનો આપણે શ્રવણ કરવું પડે, એમનું આપણે શ્રવણ અને પઠન પાઠન કરવું જોઈએ, બરાબર ને? અને આગળ ભગવાન સ્વતંત્ર છે, પરંતુ ભક્ત તેમને ભક્તિના દોરડાથી પોતાના હૃદયમાં બાંધી લે છે. હવે આપણે આગળ જોઈએ તો શ્રીલ પ્રભુપાદજીનું ભાષ્ય અને દ્રષ્ટિકોણના મુજબ શ્રીલ પ્રભુપાદજી હંમેશા શ્રવણ ઉપર ભાર મૂકતા. તેઓ ઉપમા આપતા કહેતા કે જેમ એક રોગી વ્યક્તિને સાચા નિદાન માટે ડોક્ટરની સલાહ સાંભળવી પડે છે, બરાબર ને? જો કોઈને કાંઈ બીમારી થઈ હોય તો એને ડિટેક્ટ કરવા માટે આપણે પોતે તો એને પોતાની રીતે નહીં ખબર પડે કે શું રોગ છે, પણ એના માટે આપણે કોઈ તજજ્ઞ જે ડોક્ટર હોય એના પાસે જવું પડશે, બરાબર ને? તો ડોક્ટરની સલાહ સાંભળવી પડે છે. તેમ ભવરોગથી આપણો જે આ ભવરોગ છે એનાથી મુક્ત થવા માટે આપણે કૃષ્ણ કથા સાંભળવી અનિવાર્ય છે. પ્રભુપાદજી વિશેષ ખાસ મહત્વનો મુદ્દો સમજાવે છે કે ભગવાન અજીત છે. અજીત એટલે શું? કોણ ડેફિનેશન આપશે અજીતની? જીતી ના શકાય તેવા. હરિ બોલ. જેને જીતી શકાતું નથી, પણ ભગવાનને જીતી શકાય છે. શેના દ્વારા જીતી શકાય છે? શ્લોકના આધારે કોણ કહેશે? યસ, પણ શ્રવણ ભક્તિ દ્વારા તેઓ જીત એટલે કે તેમને જીતી શકાય છે. એવા ભગવાનને આપણા હૃદયમાં
કેદ કરી શકાય છે. ભગવાન કહે છે કે અહમ ભક્ત પરાધીન, ભગવાન ભક્તના પરાધીન છે. ભગવાન જો ભક્ત ભગવાનને હૃદયમાં કેદ કરી લે તો ભગવાન એમના આધીન થઈ જાય છે. આપણા ગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય જયપતાકા સ્વામીજી મહારાજ અને ગૌડી આચાર્યોના વિચારો પણ અહીં આપણે જોઈશું. હિજ હોલીનેસ જયપતાકા સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે આપણે ભગવાનને જોવા માટે પ્રયત્ન ન કરવો જોઈએ, પણ એવી રીતે શ્રવણ કરવું જોઈએ કે ભગવાન આપણને જોવા માટે ઉત્સુક બને. હૃદયમાં ભગવાનને કેદ કરવાની કળા એટલે જ શુદ્ધ ભક્તિ. ભગવાનની હૃદયમાં કેદ કર્યા હોય તેવા કોઈ ભક્તોના નામ કહેશે? કોને ભગવાનને હૃદયમાં? પ્રહલાદ Yes, મહારાજ. yes, પ્રહલાદજી. બરાબર. હા, આપણા બધા વૈષ્ણવ આચાર્યો, બધા સંતો અને જે ઉચ્ચ વરિષ્ઠ ભક્તો છે એમણે ભગવાનની હૃદયમાં કેદ કર્યા છે. બરાબર ને? તો ભગવાનની હૃદયમાં હનુમાનજી યસ ડેફિનેટલી આવે માતાજી. હા, આપણે આપણું જો પરંપરાનું જે માધ્યમ છે તો જયપતાકા સ્વામીજી મહારાજ વારંવાર ભાર મૂકે છે કે શ્રુતિ વાત એટલે કે ગુરુ પરંપરા દ્વારા આવતું જ્ઞાન જો શિષ્ય પ્રામાણિકપણે સાંભળે તો ભગવાન હૃદયમાં સ્થિર થઈ જાય છે. આપણે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં પણ આપણને સલાહ આપવામાં આવી છે ને, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ આપણને જ્ઞાન મેળવવું જોઈએ. બરાબર ને? તો આપણે ગુરુ શિષ્ય પરંપરા શાસ્ત્રો અનુસાર જ્ઞાન મેળવીશું તો આપણને સચોટ અને સાચું માહિતી મળશે અને જેના થકી આપણે શ્રવણ કરી અને ભક્તિના માર્ગમાં આગળ વધીશું અને ભગવાનને આપણા હૃદયમાં કેદ કરી શકીશું. અને આપણા જે ગૌડીય આચાર્યો સમજાવે છે કે આ શ્લોક રાગાનુગા ભક્તિની પૂર્વ તૈયારી છે, જ્યાં ભક્ત ભગવાનના રૂપ પ્રત્યે આકર્ષાય છે. આ એક કેવો અનુભવ છે ગૌડીય આચાર્યોનો કે અમૃત જેવો અનુભવ છે. તેમાં આપણે રૂપ ગોસ્વામીનું એક શ્લોક છે તે હું અહીંયા કોટ કરીશ કે મન માનસ મધુકરમ અર્પય નિજ પદ પંકજ મકરંદે કૃષ્ણ દેવ ભવંતમ વંદે. એનો અનુવાદ આવી રીતે છે કે મારું મન ભવરો એટલે કે ભમરડો એના સમાન છે. એ ગમે ત્યાં ભટક્યા કરે છે તો તેને તમારા ચરણ કમળ રૂપી મકરંદ પ્રદાન કરવાની કૃપા કરો. શ્રી રૂપ ગોસ્વામી પણ કહે છે કે આપણું જે મન છે એ ભમરડો છે એના જેવું આમ તેમ ભટક્યા કરે છે, પણ તમારા ચરણોમાં એને સ્થાન આપો, એને સ્થાન આપી અને ભક્તિ આપો. તો આ જે શ્લોક છે એની રાગાનુગા ભક્તિની પૂર્વ તૈયારી કહી શકાય. અને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે કે જ્યારે ભક્ત કાન દ્વારા કથા સાંભળે છે ત્યારે ભગવાન તેના હૃદયમાં પ્રવેશ કરે છે અને ત્યાં બિરાજમાન થઈને હૃદયની બધી જ અશુદ્ધિઓ સાફ કરી નાખે છે. આપણે સ્ટાર્ટિંગમાં મંગલાચરણમાં બોલીએ છીએ ને, નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. બરાબર ને? નિત્યમ ભાગવત સેવયાથી આપણે આપણા હૃદયમાં રહેલી મલિનતાઓને દૂર કરી શકીએ છીએ. અને બીજું પણ એક શ્લોક સ્ટાર્ટિંગમાં છે ને, શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. એટલે શ્રવણ કીર્તનથી પણ આપણા હૃદયમાં રહેલી મલિનતાને આપણે દૂર કરી શકીએ છીએ. હવે આપણે કંઈક પ્રાસંગિક વાર્તાઓ જોઈએ કે જેમાં મહારાજ પરીક્ષિતનું ઉદાહરણ જોઈએ. મહારાજ પરીક્ષિત પાસે માત્ર કેટલા દિવસો હતા? હરે કૃષ્ણ. 7 દિવસ. હા, બરાબર. તેમણે બીજું કંઈ જ ન કર્યું, માત્ર સુખદેવ ગોસ્વામી પાસેથી સાંભળ્યું, શ્રવણ કર્યું. આ શ્લોક સાબિત કરે છે કે માત્ર શ્રવણથી ભગવાન હૃદયમાં સ્થિર થઈ જાય છે. બરાબર ને? શ્રવણ દ્વારા બીજા કોઈનું હૃદય પરિવર્તન થયું હોય એવું કોઈને ઉદાહરણ યાદ આવે છે? આપણા ભક્તો, વૈષ્ણવો? હરે કૃષ્ણ. પ્રહલાદ મહારાજ. નારદ મુનિ જયારે એમને શ્રવણ કરતા તેમની માતાના ગર્ભમાં હતા ત્યારથી. યસ, ડેફિનેટલી. એ એકચ્યુઅલી દૈત્ય કુળના હતા અને એમણે માતાના ગર્ભથી જ ભગવાનની સ્તુતિ સાંભળી અને ભગવાનના ભક્ત બની ગયા. બરાબર ને? વેરી ગુડ પ્રભુજી, હરિ બોલ. અને બીજું દેવહૂતિ માતાજી. દેવહૂતિ. યસ, હરિ બોલ. બોલ દેવહૂતિ. હા.
અને આપણે ભગવાનનું રૂપ ગુણ અને એનું જે આપણા ભગવદ્ ગીતાનો અધ્યાય છે 10 એનામાં પણ આપણે ભગવાનના રૂપ અને એની પ્રશંસા આપણે એના ષટ ઐશ્વર્યોની પ્રશંસા મતલબ એમનો સાંભળી અને આપણે ભગવાન પ્રત્યે આસક્ત થઈ શકીએ. તો એનામાં રૂકમણી માતા છે એમનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. ભગવાનના જે રૂપ ગુણ અને એમના જે સામર્થ્ય છે એનું એમને શ્રવણ કરી અને જસ્ટ એમને ખાલી શ્રવણ જ કર્યું હતું અને એ ભગવાન પ્રત્યે આસક્ત થયા હતા. બરાબર ને? એવી રીતે આપણા પાસે ઘણા ઉદાહરણો છે કે માત્ર શ્રવણ દ્વારા જ આપણે ભગવાનના ભક્ત બની શકીએ છીએ. વ્યાસ મુનિના પુત્ર કોણ છે? સુખદેવ ગોસ્વામી. સુખદેવ ગોસ્વામી. તો એમણે પણ શું કર્યું હતું? એમના પિતાજી પાસેથી શ્રવણ કર્યું હતું. ભાગવતમનું શ્રવણ કરી અને પછી એમની ઈચ્છા થઈ હતી કે હું પણ ભગવાન વિશે હજી જાણું, ભગવાન આવા છે. હજી એમની ઉત્સુકતા વધી અને એ આગળ ભાગવતમનું શ્રવણ પઠન કર્યું. બરાબર ને? પ્રભુપાદજીની લીલામાંથી એક પ્રસંગ યાદ આવે છે કે પ્રભુપાદજી એકવાર એક શિષ્ય પ્રભુપાદજીને પૂછ્યું કે ધ્યાન નથી ધરી શકતો, મારે શું કરવું જોઈએ? પ્રભુપાદજીએ જવાબ આપ્યો, તારે ધ્યાન ધરવાની જરૂર નથી, તું માત્ર સાંભળ, જસ્ટ હિયર. જો તું સાંભળીશ તો કૃષ્ણ હૃદયમાં નૃત્ય કરશે. આપણને હંમેશા કહેતા હોય ને કે આપણે માલા કરીએ ત્યારે આપણા મોઢેથી મતલબ ઉચ્ચાર કરીને કાનને સંભળાવવું જોઈએ, એટલે મોટેથી આપણે મહામંત્ર બોલવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ આપણા જીભ ઉપર નૃત્ય કરે છે. બરાબર ને? અને આપણે તો બધાને ખબર જ છે કે પ્રભુપાદજી જયારે વિદેશ ગયા ત્યારે ત્યાંના લોકો દારૂના નશામાં ધૃત હતા, લથડિયા ખાતા હતા અને એટલું પી લેતા કે તેમને ભાન જ રહેતું નહીં કે તે કઈ જગ્યાએ છે અને શું કરે છે, કઈ હાલતમાં છે. છતાં પ્રભુપાદજી જયારે પ્રવચન આપતા તો તેમને આવવા દેતા અને તે કહેતા કે ત્યાં ઈ ભલે ને સૂતા હોય, ભલે ઈ પડ્યા રહે, પણ તોય તેમને અહીં આવવા દો. અને તેમના હૃદય દ્વારા, તેમના કાન દ્વારા તેમના હૃદયમાં ભગવાનનું નામ જાય છે અને કાન દ્વારા ભગવાનનું વર્ણન, મહિમા તેમના હૃદયમાં પહોંચે છે. તે ધીમે ધીમે અસર કરશે અને તે શુદ્ધ ભક્ત બનશે અને આગળ જતા તે ખરેખર શુદ્ધ ભક્તો બન્યા અને ઈ મતલબ મ્લેચ્છો કહેવાતા, તો એના ઈ અપોઝિટ એ ભક્તો કહેવાવા લાગ્યા પ્રભુપાદજીના મુખ દ્વારા શ્રવણ સાંભળવાથી. પ્રભુપાદજીના જીવનમાંથી એક ટૂંકી વાર્તા હજી મને એક યાદ આવે છે કે ભક્ત અને ભગવાનની પકડ. એકવાર પ્રભુપાદજી એક પ્રસંગ વર્ણવ્યો હતો કે કેવી રીતે એક નાનું બાળક તેના પિતાનો હાથ પકડે અને પિતા બાળકનો હાથ પકડે, તેમાં તફાવત છે. જો બાળક છોડી દે તો તે પડી શકે છે. બરાબર ને? પણ જો પિતાએ હાથ પકડ્યો હોય તો બાળક સુરક્ષિત છે. બરાબર ને? આ શ્લોકમાં પણ જ્યારે ભક્ત શ્રવણ દ્વારા ભગવાનને હૃદયમાં પધરાવે છે ત્યારે ભગવાન ભક્તને પકડી લે છે. ગૃહિત ચરણ, પછી ભક્ત ભલે ગમે તેટલો આસક્ત હોય, ભગવાન તેને છોડતા નથી. આપણે એવા મતલબ ઘણા ઉદાહરણો પણ જોયા છે કે જ્યાં ભક્તો ભક્તિ પથમાંથી પડી જાય છે અને તો પણ ઈ ભગવાનની સાચી ભક્તિ કરી અને આગળ આવે છે. બરાબર ને? શ્રવણની પ્રક્રિયા જેમ રેડિયો સ્ટેશનથી તરંગો હવામાં વહે છે, પણ તેને સાંભળવા માટે આપણું ટ્યુનર એટલે કે હૃદય સાચું હોવું જોઈએ. ભગવાનના હૃદયમાં રહેવું હોય, જેમ કે એક પ્રેમાળ માતા પોતાના બાળકને ક્યારેય છોડતી નથી, તેમ ભગવાન પ્રેમાળ ભક્તના હૃદયને છોડતા નથી. આપણને ખબર છે ને કે કહેવત છે ને આપણા ગુજરાતીમાં કે માતા કુમાતા ન થાય પણ પુત્ર કુપુત્ર થાય, એવી કહેવત છે ને. તો તેવી જ રીતે ભગવાન એ આપણી માતા છે. તો ભગવાન એ ક્યારેય ભક્તના હૃદયને છોડતા નથી. ભગવાન આપણા હૃદયમાં કયા રૂપે બિરાજમાન છે? હરે કૃષ્ણ. ભગવાન આપણા ગમે એવા કર્મો હોય, નિમ્ન કર્મો હોય, તો પણ આપણા જે કર્મોને ભોગવવાની આપણી જે પ્રક્રિયા છે, જે જન્મ લેવો પડશે, તેમાં પણ ભગવાન આપણા હૃદયમાં રહીને આપણી સાથે જ રહે છે. ભગવાન ક્યારેય ભક્તના હૃદયને છોડતા નથી. કાન દ્વારા સુગંધ, એ આપણે થોડુંક અલગ લાગ્યું. બરાબર ને? કેમ કે આપણે આપણી ભૌતિક જગતમાં તો નાક દ્વારા શ્વાસ લઈએ છીએ. બરાબર ને? જે રીતે ભોજનની સુગંધ ભૂખ જગાડે છે, તેમ હરિકથાની સુગંધ ભગવાન પ્રત્યેનો પ્રેમ જગાડે છે. શ્રીલ પ્રભુપાદજી ઘણીવાર કહેતા કે હૃદય સુધી પહોંચવાનો રસ્તો આંખ નથી પણ કાન છે. આપણે ભૌતિક જગતમાં બધા મતલબ યુવક યુવતી એવી રીતે વાત કરતા હોય કે આંખ દ્વારા તમારા હૃદયમાં પહોંચવાનું પ્રેમ
ભરી એવી વાતો કરતા હોય, પણ એ રિયલ નથી. રિયલ શું છે? પ્રભુપાદજી શું કહે છે? ઘણી કે હૃદય સુધી પહોંચવાનો રસ્તો આંખ નથી પણ કાન છે. કાન દ્વારા પરમાત્મા હૃદયમાં પ્રવેશે છે અને અજ્ઞાનનો કચરો સાફ કરે છે. જેમ આપણે બગીચામાં ન હોઈએ તો પણ જો પવન તે તરફથી આવતો હોય તો ફૂલોની સુગંધ માણી શકીએ છીએ. તેમ આપણે વૈકુંઠમાં નથી પણ શબ્દ બ્રહ્મ શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હા, એ દ્વારા ભગવાનની અનુભૂતિ કરી શકીએ છીએ. હવે આપણે એકદમ શોર્ટમાં આખો જે આપણો તાત્પર્ય શ્લોકનો જે તાત્પર્ય છે એને એક પેરેગ્રાફમાં એવી રીતે જોઈએ તો પ્રસ્તાવનામાં આપણે જોયું કે બ્રહ્માજીની વ્યાકુળતા અને ભગવાનના શરણાગતિનો મહિમાને આપણે જોયું. તેમાં મુખ્ય મુદ્દો છે ભગવાનને જોવાની જીદ કરવા કરતા તેમને સાંભળવા પર ભાર મૂકવો જોઈએ. બરાબર ને? આપણને ભગવાનના દર્શન થવા જોઈએ. આપણે આટલી ભક્તિ કરીએ છીએ તો ભગવાન કેમ દર્શન નથી આપતા, એના ઉપર આપણે ફોકસ ન કરવું જોઈએ. આપણે આપણા જે આચાર્યો છે, જે આપણા શાસ્ત્રો છે, એને આપણે સાંભળી સતત એનું શ્રવણ કરતા રહેવું જોઈએ અને આપણે આપણા હૃદયને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ભક્તિનો પ્રભાવ, ભક્તિથી ભગવાન સ્વપુંસામ એટલે કે પોતાના માણસ બની જાય છે. ભગવાનને ભક્તિ દ્વારા પોતાના ભગવાન આગળ પણ આપણે કહ્યું કે અહમ ભક્ત પરાધીન. ભક્તિ જો શ્રવણ દ્વારા આપણી ભક્તિ, આપણું હૃદય શુદ્ધ થશે તો આપણે ભગવાનને પોતાના એટલે કે પોતાના માણસ બનાવી શકશું. બરાબર ને? પોતાના એટલે સ્વપુંસામ. અને છેલ્લે નિષ્કર્ષ શું છે આ શ્લોકનો? તો કે દરરોજ શ્રીમદ ભાગવતમનું નિત્યમ ભાગવત સેવયા સાંભળવાથી ભગવાન હૃદયમાંથી ક્યારે બહાર નહીં જાય. આપણે ભગવાનને જો આપણા હૃદયમાં કેદ કરીને રાખવું હોય તો આપણે નિત્યમ રોજે રોજ જે તમે બધાએ કરી રહ્યા છો, નિત્યમ ભાગવત સેવયા, નિત્યમ ભાગવત નું શ્રવણ અને કીર્તન કરતા રહેવું જોઈએ. બરાબર ને? શ્રવણ દ્વારા આપણા હૃદયની શુદ્ધિ થાય છે. જો આપણા રોજિંદા જીવનમાં શ્રવણનું એક ટાઈમિંગ હશે કે રોજ આપણે પ્રભુપાદજીના લેક્ચરો સાંભળીએ કે શ્રીમદ ભાગવતમ ઉપર આપણા ગુરુ મહારાજના જે લેક્ચરો હોય એને સાંભળીએ આપણે, તો એનામાંથી આપણું હૃદય ધીમે ધીમે આપણે એને શુદ્ધ કરી શકશું. આપણે એટલા ઉચ્ચ કોટીના ભક્તો નથી પણ આપણે એ રસ્તા તરફ બની શકવાના, ઉચ્ચ ભક્ત બની શકવાના અને ભગવાનને આપણા હૃદયમાં કેદ કરી શકવાના માર્ગ આપણને આપણા શાસ્ત્રો અને આપણા આચાર્યોએ બતાવ્યા છે. તો એના ઉપર આપણે ચાલી અને શ્રવણ કરી, શ્રવણનું મહિમા આપણને બધાને ખબર જ છે. પહેલેથી આપણે શ્રવણ વિશે સાંભળતા જ આવ્યા છીએ, શ્રવણની કેટલી મહિમા છે. તો શ્રવણ દ્વારા આપણે આપણા જીવનમાં ભગવાનને શ્રવણ દ્વારા જ આપણે આપણી ભક્તિને શુદ્ધ કરી શકશું. કેમ કે જ્યારે કંઈ બી આપણે સાંભળતા હોઈએ તો આપણા ધ્યાનમાં રહી જાય છે. લાઈક એક નાનું બાળક છે તો એને પણ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જ આપણે સારા સારા પુસ્તકો હોય એવું વાંચીએ કે ભગવદ્ ગીતા, ભાગવતમના શ્લોકો કે પઠન પાઠન કરીએ. બધી સારી બુક્સ આપણે વાંચીએ કે આવનાર બાળક હોય એમના મતલબ એના સારા કર્મો લઈને આવે. એક મતલબ લાઈક હું જયારે વાંચતી હતી ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો મને એક જણાએ કીધું હતું કે જે મતલબ ભગવદ્ ગીતા અને ગીતાજીનું વાંચન આપણે કરીએ તો એના થકી જે આવનાર આત્મા હોય છે એનું આગલા જન્મના જે પાપો હોય છે, લાઈક દુષ્કર્મો, ખરાબ કર્મો હોય છે, એ ભગવદ્ ગીતા જો એને સાંભળેલી હોય તો એના એ કર્મો ત્યાં જ કર્મો ખતમ થઈ જાય છે અને જ્યારે આવે છે તો એ સારા કર્મો લઈને આવે છે. તો શ્રવણનું કેટલું મહિમા છે. અને આપણને એમ થાય કે ગર્ભમાં બાળક કેવી રીતે સાંભળશે, તો એના તો આપણે પાસે ઘણા ઉદાહરણ છે. પ્રહલાદ મહારાજ છે અને બરાબર ને? તો આપણે પહેલેથી જ શ્રવણનું મહિમા જો આપણને ખબર જ છે શ્રવણની મહિમા, તો એ શ્રવણના મહિમાને આપણને જાળવી રાખી અને પછી આપણે ભક્તિ તરફ આગળ વધીશું. અને લાઈક એક છોકરા જેવી રીતે ગર્ભથી કોઈને આ પ્રશિક્ષણ મળે તો એ કેટલો મોટો ભક્ત થઈ શકે છે. બરાબર ને? પ્રહલાદ મહારાજજી જેવો. તો એનો આપણે ટ્રાય કરવું જોઈએ કે આપણે શ્રવણ દ્વારા ભગવાનના શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી અને ભગવાનને આપણા હૃદયમાં કેદ કરી શકીએ.
તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અહીં જે કંઈ સારું લાગ્યું હોય તે તમને અને તમારા હૃદયને શુદ્ધ કરનારું હોય તે મારા ગુરુ મહારાજ શ્રી જય પતાકા સ્વામી મહારાજને અર્પણ કરજો. અને જે કંઈ મારી ભૂલ હોય, મારી કંઈ ગલતી હોય તો મને મતલબ માર્ગદર્શન કરજો. તેના માટે હું તમારી બધાની ક્ષમા પ્રાર્થી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત अनंत कोटि वैष्णव वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवत की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय, सदगुरु देव की जय। हरे कृष्णा हरे हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी। हरे कृष्ण।